આ દિવસોમાં ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। અલગ અલગ વિધાનસભાના ધારાસભ્યો પોતાના વિસ્તારના લોકોની રજૂઆત મંત્રીઓ સુધી પહોંચાડી રહ્યા છે, તેમને સવાલો કરી રહ્યા છે। ત્યારે વિપક્ષ દ્વારા અવારનવાર સત્તા પક્ષના મંત્રીઓ પર ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે। વિપક્ષનું કહેવું છે કે મંત્રીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યું, ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે। તે તમામ સવાલો વચ્ચે થોડાક સમય પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે મંત્રી પર ગંભીર આરોપ કર્યા છે। તેમણે કહ્યું છે કે મહીસાગરમાં જે નળથી જળ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં રાજ્ય સરકારે આ મામલે શું કાર્યવાહી કરી છે, જે એજન્સીએ આ કૌભાંડ આચર્યું છે તેમાં કેટલા લોકોની ધરપકડ કરી છે, કેટલાની સામે ચાર્જશીટ દાખલ કરી છે। મહત્વની વાત કે જે એજન્સીએ કૌભાંડ આચર્યું છે તેને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપ પણ જિગ્નેશ મેવાણીએ લગાવ્યા છે। અને આ મામલે તેમણે જળ વ્યવસ્થાપન મંત્રી કુંવરજી બાવળિયા સામે સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી। તમે રેડી કરજો। સમગ્ર ગુજરાતમાં નળ સે જલ યોજનામાં 1 કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું। આજે ગુજરાતની વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં મેં માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલ સે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ નોંધી છે, પરંતુ એમાંથી કેટલાની સામે ગુના દાખલ કરવામાં આવ્યા, કેટલાની ધરપકડ કરવામાં આવી, કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા, અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે? મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નળ સે જલનું કામ સોંપ્યું છે, ટેન્ડરો ભરવાની અનુમતિ આપી છે। મતલબ કે રાજ્યની સરકાર એ ગુજરાતની જનતાને લૂંટવામાં આવે, નળ સે જલ યોજનામાં કૌભાંડ કરવામાં આવે તો કૌભાંડીઓને ખુલ્લેઆમ છાવરે છે। અને એ સબબ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સવાલ પૂછું તો માનનીય મંત્રી એક પણ લીટીનો જવાબ આપતા નથી। એ જ પ્રમાણે મારો બીજો પ્રશ્ન હતો કે વર્ષ 2020માં જલ જીવન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખથી વધારે આદિવાસી અને દલિત સમાજના લોકોના જે ટેપ કનેક્શન પાણીના નથી એમાંથી ફક્ત 5.84% તમે આવરવા માંગો છો, બાકીના લોકોને પાણીના કનેક્શન કેમ નથી આપવા માંગતા? નવું પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપો, આવું 2020માં સરકારે ગુજરાતની સરકારને કહેલું, છતાં આ 5 વર્ષમાં શું કામગીરી કરી? મારો સવાલ પૂછ્યો, તેનો પણ મંત્રી જોડે જવાબ નહોતો। વધુમાં પ્રશ્નોત્તરી કાળમાં થોડાક દિવસ પૂર્વે મેં સવાલ પૂછેલો કે ગુજરાતના કેટલા પીએસસી સીએસસી સબ સેન્ટરમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ નથી અને ક્યાં સુધીમાં આ તમામ મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ પૂરો થશે? એનો પણ જવાબ નહીં। વધુમાં મેં સવાલ પૂછેલો કે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર કઈ તારીખે જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી, ક્યારે એનું કામ શરૂ થયું અને ક્યાં સુધીમાં એનું કામ પૂર્ણ થશે? એનો પણ જવાબ નહીં। એટલે ગુજરાતની વિધાનસભાનું પ્લેટફોર્મ એ ગુજરાતના નાગરિકોનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે, ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા, છતાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કે સિવાય પણ સાદો સરળ સવાલ હોય એનો પણ કોઈ મંત્રી જવાબ આપી શકતા નથી। એમણે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવો પડે છે। ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે એ મેટરોમાં ખુલીને બોલી શકતા નથી। વચ્ચે એક સાદો સવાલ હતો કે પૂર અને અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ક્યારે અને કેટલી ગ્રાન્ટ માંગી અને કેન્દ્ર સરકારે ક્યારે અને કેટલી ગ્રાન્ટ આપી, તેનો પણ જવાબ આપતા નથી। યશસ્વી પ્રધાનમંત્રી એમ કહીને પ્રધાનમંત્રીના ગાણા ગાવામાં લાગી જાય છે, પણ વિધાનસભાના પ્લેટફોર્મ પર પણ ધારાસભ્ય દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના સવાલોનો જવાબ મંત્રીઓ આપતા નથી। હું માનું છું આ ગુજરાતની જનતા સાથે ફ્રોડ, 420 અને ચીટિંગ છે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેમણે મહીસાગરમાં નળથી જલ કૌભાંડના મુદ્દે સરકારને ઘેર્યા છે। મંત્રીઓ સામે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમને યોગ્ય પ્રકારનો જવાબ મંત્રીઓ છે તે આપી રહ્યા નથી। વાત આટલીથી અટકતા સીએસસી પીએસસી સેન્ટરને લઈને આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીને લઈને પણ તેમણે પોતાના નિવેદનમાં સવાલ ઉઠાવ્યા છે। પરંતુ આ દિવસોમાં વિધાનસભામાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે, વિપક્ષના ધારાસભ્ય જે આરોપો કરી રહ્યા છે કે મંત્રીઓ તેમની વાતની અવગણના કરી રહ્યા છે, તેના કારણે ફરી એકવાર એક મોટો સવાલ હાલ ઉઠતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।